ઓહો ભાઈ ભાઈ જોજો આમ જોઈ લ્યો ખાલી મંદિરનો પાછળથી નજારો આવે ને જોવો. આજ તો દઈ જ દો ઘોડા તો જોઈ લો. આ ક્યારના બે ફોન કરીને વિડીયો કોલ કરીને મંડાણા હાલે જોઈ લ્યો ભાઈ. આ છે રાજસ્થાનની સાચી મોજ ઓરિજિનલ મજા જોઈ લ્યો. 12:30 થયા 12:40 1:45 થયા છે. અમે થઈ ગયા બધાય કમ્પ્લીટ. આમ જો નાઈ જોઈને મસ્ત એવા ફ્રેશ થઈ ગયા ને ભાઈ મજા આવી ગઈ. હવે રૂમ ને હે ને મારી તાળું અને જો બધા ફોટા પાડતા હે ને આમ નીકળ્યા. હે તાળું અંદર જ છે ત્યાં તાળું માર દે. જો આપણે 2 રૂમ રાખ્યા, એક રૂમ આ ને એક રૂમ આ, 2 રૂમ ને તાળું મારીને હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. અને આજે આખો દી આપણે અહીંયા જ રોકાવાનું હોય ભાઈ. એટલે મંદિરના દર્શન કરશી, આજુબાજુમાં બધું રખડશી ભાઈ. વિડીયો તમને દેખાડ્યું ને સનસાઇન પોઈન્ટ એ બધું તમને ડુંગર ઉપર જઈને દેખાડવાનું હોય. ફૂલ મજા આવવાની છે. હા જય નાગણેજી માં. હો ભાઈ જોઈ લ્યો મંદિર કેવું લાગે જોરદાર. આમ જો અહીંનું કહું ને વાતાવરણ જ એવું છે, જેટલા વખાણ કરીને એટલા ઓછા છે ને એવી મજા આવે. હે સંગ્રામ હવે જઈએ આપણે જિંદગીમાં પહેલી વાર નાગણેજી માના દર્શન કરવા. હો ભાઈ નાગેણા ધામ. હે ખરેખર હુકમ હતો, તાત્કાલિક નક્કી થઈ ગયું. નો કે માતાજી બોલાવતા હોય. બાકી હું દ્વારકા સીધું આપણે ત્યાં સેવા કરીને ઘરે પહોંચ્યો ને 10 મિનિટ થઈ, 10 મિનિટમાં સીધું નીકળવાનો હુકમ થઈ ગયો ભાઈ. આમ જો કાગડા જો આપણે ત્યાં ક્યાંય કાગડા નથી દેખાતા ને અહીંયા નકરા કાગડા. આમ જો આ બધાય ઝાડવા રહ્યા ને બધાય ઝાડવામાં નકરા કાગડા છે. તો જો કેવી ઠંડક ને કેવી શાંતિ મળે. હો ભાઈ આપણે દર્શન કરી લીધા છે માતાજીના અને જો અહીંયા બેઠા છે નિરાતે. જો આમ દેખાય આપણે ફોટા પાડી લીધા છે પણ જાજી વાર ત્યાં ફોટા ન પડાય એટલે અહીંયા બેઠા છે. જો મસ્ત દર્શન કરીને હવે થોડીક વાર બેસી અહીંયા. એવી શાંતિ મળે, મજા જ એવા રાખે ભાઈ. ભાઈ આ છે મંદિરનો કઈક બહારનો નજારો જોરદાર મસ્ત. અહીંયા ફોટાની પાડ્યા હોય ને મજા આવી જાય ભાઈ. હવે આપણે જઈએ પ્રસાદી લેવા સીધા. એમાં જોવું જોઈએ મારે નારસનું આમ જો મજા આવી ગઈ ભાઈ. પણ આપણે જિંદગીમાં પહેલી વાર દર્શન કર્યા પણ જોરદાર અનુભવ થયો. અને મેઇન તો અહીંયા મજા શું છે ખબર? શાંતિ, એવી શાંતિ મળે ને પાછો આપણે છે ને આજે આખો દીનો ટાઈમ એટલે આખો દી અહીંયા રહેવાનું હોય. બધે પ્રસાદી લઈ જમશી રખડશી બધું કરશી. હાલો હવે તડકો હે બહુ એટલે આપણે છે ને હવે પ્રસાદી લેવા જઈએ અને પછી જો તમને વાં ઉપર ચડીને ને ત્યાંનો નજારો દેખાડશી. જો આમાં બધા રહ્યા ત્યાંથી જોરદાર વ્યૂ આવે. પછી અહીંયા બધે રખડશી આપણે. હાલો ભાઈ આપણે આવી ગયા ભોજનાલયમાં. અને આમ જો ભોજનાલય કેવડું મોટું છે. અત્યારે જો કે માણા હાવ નથી, ખાલી આપણે જ છીએ, ગયણા ગાંઠા માણા છે. અને પ્રસાદીમાં આમ જો દાળ ભાત, આ મગનું હે ને ચણાનું શાક, રોટલી અને આ કંઈક શીરો હે, મસ્ત મીઠાઈ, મસ્ત પેટ પૂજા કરી લઈ ભાઈ. હે ચૂરમું હે ચૂરમું. ને ભાઈ પ્રસાદી રહીને હાવ એટલે હાવ ફ્રી છે. બાકી જેને જી દેવું હોય યથાશક્તિ પ્રમાણે હવે મસ્ત પ્રસાદી લઈ લઈ. મસ્ત પ્રસાદી લઈને પાછા આપણે નીકળી ગયા હી. એમાં ઓલી કેન્ટીન રહીને ત્યાં જાય છાશ પીવા હાટું. કેમ કે ત્યાં છાશ હતી નહીં અને બાકી પ્રસાદી લેવાની એવી મજા આવી ભાઈ. ચણાનું શાક ને દાળ એક નંબર હતી. દાળ ભાત અને જે ઓલો શીરો હતો ને મજા આવી ગઈ. ફૂલ પેટ ભરીને પ્રસાદી લઈ લીધી. ને બાકી આ પ્રસાદી હતી ફ્રીમાં. બાકી 30 રૂપિયાનું ટોકન અહીંયા લેવાનું થાય. બાકી યથાશક્તિ પ્રમાણે જે દેવું હોય એ. હવે આપણે જઈએ છાશ પીવા. બાકી મેહુલભાઈ, રાહુલભાઈ, સુરસિંહ એ બધા વહી ગયા રૂમે. કેમ કે અમારે એકેય નીંદર જ નથી થઈ. કોઈ રાતના ગાડીમાં તો હરખું હુવાય નહીં, કાંઈ નહીં. એટલે એ બધા હુવા વહી ગયા. અમે હવે અહીંથી છાશ પીને જઈ હુવા. પછી એને આરામ કરશી. પછી 4 વાગે 5 વાગે ત્યારે નીંદર ઉડે, આરામ થઈ જાય બધાને મસ્ત. પછી આપણે પાછા નીકળશી. પછી જોવા ડુંગરે ને બધે જાય અને તમને જોરદાર નજારા દેખાડશી. હવે છાશ પી લઈ. અત્યારે આવી ગયું આપણું અમૂલ બટર મિલ્ક છાશ પ્રોબાયોટિક. બધા એક કોથળી લઈ લીધી. એક મેં લીધી, એક સંગ્રામે લીધી ને એક હાર્દિકભાઈએ લીધી. એક કોથળી આખી છાશની પી જાય ને એટલે મસ્ત ઠંડક થઈ જાય ને પછી નીંદર આવી જાય જોરદાર. હાલો ભાઈ આપણી પથારી થઈ ગઈ છે કમ્પ્લીટ. જોઈ લ્યો ગાઈડલું નાખી દીધું એને હોઈ ગયો હું તો લાંબુ થઈને.
2 વાગવા આવ્યા છે. હવે આપણે સુઈ જઈને પાછા ઉઠીને ત્યારે મળી. હાલો, જય માતાજી. હા હાલો ભાઈ, એનાઉન્સમેન્ટ થઈ ગયું હે ચાલુ હોળીનું દહન ક્યાં હે, હું નહીં. અને હું સંગ્રામભાઈ જાય ધોડીને ફટાફટ આપણે કેન્ટીન હે ઉઠીને મોઢું ધોયું, ફ્રેશ થયા ભાઈ. એવી નીંદર ચડી ગઈ ને વાત પૂછોમાં. કેમ આમ નીંદર આવી ગઈ ને, 3-4 કલાક વહી ગઈ ને. અને 6:15 થયા હે, 6:30 થવાની આરતી. આપણે આરતીમાં જવાનું હોય, મસ્ત લાવો લેવાનો હોય ને તમને આરતી દેખાડશે. એટલે જો બધા મંદિરે ફોટા નહીં પાડે. તો અમે બે ધોળીને ફટાફટ જાય કેન્ટીને, ચા કોફી પી. ઓલા બધા અહીંયા વહી ગયા, રાહ જોવે. મંદિરનું કામ તો ચાલુ જ છે ભાઈ. જો અહીંથી બનતું આવે છે. આ બધું કામ ચાલુ છે. અને હજી આ છે ને દ્વાર બને છે. અહીંયા દ્વાર રેડી છે, રસ્તો રેડી છે. અહીંથી એક આ ગેટ છે અને એક ઓલો ગેટ છે. આપણે બે બાજુથી આવવાનો રસ્તો છે. અને આમે આ સામે રહી ને એ ધર્મશાળા જ છે. આપણે અમારે રહ્યા ને એ એક ધર્મશાળા છે, એક આ ધર્મશાળા છે. ઓલી રહ્યા ને એ આપણે રાજપૂતની ધર્મશાળા છે. આ ધર્મશાળા કઈ હોય ને એ નથી ખબર. અને આ સીધા આપણે આવી ગયા પાછળ કેન્ટીનમાં. જા કેન્ટીન, ફટાફટ કોફી પી લે ભાઈ. ધોળીને એવા ભોઈ ગયા ને, શ્વાસ ચડી ગયો. હા જોઈ લે છેલ્લે. બાકી અમારે ટાઈમ નહોતો ને સંગ્રામ, ધોળીને બે હાથમાં ચા લઈ લીધી. આમ જો હાથમાં લેતા પીહીને અમારે જો ઓલા ધોઈડે જાય બધા ભાઈઓ. અને આમ જો મસ્ત સનસેટ થાય ઓલી બાજુ ભાઈ. આ દેખાય કેસરી આખું આકાશ. હમણાંની અંદર જઈને દેખાડી તમને. ચા ઢોળાતી હતી હાલતા. અડધી તો મેં એમને જવા દીધી, થોડીક પી લઈ. હવે છે ને આપણે અહીંથી અંદર એન્ટર કરી. અહીંથી કેટલું કામ ચાલુ છે ને બધું દેખાશે. આ રોડ જોરદાર છે ભાઈ. હજી તો કામ તમે ગણો ને, આ કેટલા વર્ષોથી આ કામ ચાલુ જ છે. બાકી જૂનું મંદિર તો મેં નથી જોયું, પણ એમ કહેતા હતા આવું કંઈ હતું જ નહીં. આજે મંદિર નહીં રહ્યું ને. જો આ ઉપર દેખાય માણા બધા, જો મંદિરની ઉપર ફોટા પાડે છે ને એને ત્યાં બેઠા છે ને. જો માં બેઠા, મસ્ત વ્યૂ પોઈન્ટ છે જોરદાર ભાઈ. અને આરતીની તૈયારી હમણાં ચાલુ થઈ જાય એટલે આપણે છે ને ફટાફટ જઈને આરતીમાં બેસી જાય. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ એક્ઝેક્ટ 6:30 મંદિરની અંદર. અને આમ જો અહીંયા દોરી ને બધું બંધાઈ ગયું આરતીની તૈયારી કરવામાં. જય મા નાગણેશીઓ, જય માતાજી. અને અત્યારે કોઈ છે નહીં મંદિરની અંદર, ખાલી અમે જ છીએ બસ. બાકી 2-4 જણા છે બીજા. હવે હમણાં આરતીની તૈયારી ચાલુ થાય. જોવો પછી માણા થઈ જાય. અત્યારે બધા છે ને બહાર ફોટા પડાવે છે, પછી બધા અહીંયા અંદર આવી જાય. કોઈ ભેગા હોય તો બોલે ના એકલો ગાડી લે ના સામા કેરી ગાડી રાખ દઉં ને ટ્રેનમાં બેસી જાય. હાલો ભાઈ, મસ્ત માતાજીની આરતી લઈને દર્શન કરીને અમે બધા ભાઈઓ જો પાછા અહીંયા બેસી ગયા છીએ. અને જો આ મંદિર રહ્યું ને, આ મંદિરની કોતરકામ કઈ રીતના થાય ને દેખાડું તમને. જો અહીંયા ચાલુ છે લાઈવ, જોઈ લ્યો ભાઈ. આ રીતના મંદિરનું કામ થાય ને મંદિરની કોતરણી થાય ભાઈ. અને આ કરવામાં બહુ મહેનત થાય ભાઈ. જેવા તેવા કરી નો કે જે કારીગર હોય ને એ જ કરી શકે. આમ જો ઓહો ભાઈ જોજો, આમ જોઈ લ્યો ખાલી મંદિરનો પાછળથી નજારો આવે ને જોવો. સમજો કેવો નજારો આવે, જોરદાર. ના મસ્ત એને ચાંદા મામા દેખાય છે. અને આપણે અહીંયા આવ્યા હતા પાબુજી દાદાના દર્શન કરવા. અહીંયા પાબુજી મંદિર છે ને ત્યાં. અને આપણે મસ્ત દર્શન કરી લીધા છે.
અને હવે બધા આપણે અહીંયા હોળી દહન છે આજે, એટલે મસ્ત હોળીમાં નહીં તમને દર્શન કરાવી દેહી. આપણે મંદિરે દર્શન કરી લીધા, આરતી થઈ ગઈ, મજા આવી ગઈ ભાઈ. અને આ જો પાછળ છે ને આખા પહાડ છે, પહાડમાં જ બનેલું છે. અહીંયા બેઠા હોય ને કેવી મજા આવે. જે આપણે સવારને વહેલી આરતી લેવાની છે. જે આ ડુંગર જ છે આખો, ડુંગરમાં કાપીને અહીં લગી બનાવેલું છે. હજી કામ તો ચાલુ જ છે. જો અહીંયા મંદિર બને છે, અહીંયા કામ ચાલુ છે, આ બધું કામ ચાલુ છે. આ ક્રેનું પડી છે અહીંયા. હાલો ભાઈ, નવી ગાડી છોડાવી લીધી હો માતાજીના આંગણે. જો નવી ગાડી છોડાવીને જો ગાડીની પૂજા હાલે છે. અને હમણાં આરતી હતી ને એટલે આરતીમાં અહીંયા પ્રસાદીની થઈ રહી ભાઈ. ફેમિલી કોઈ કઈ છે નવી ગાડી લઈને આવ્યા છે. અને બાકી પ્રસાદી તમારે વધારવા માટે જો અહીંયા દેખાય, અહીંયા જવાનું પ્રસાદી ન્યા જ કુંડમાં છે ને હોમાઈ દે, ધરી દે ટૂંકમાં. અને પ્રસાદી બાકીની તમને દઈ દે. ત્યાંથી પ્રસાદી ધરીને પછી અહીંયા મંદિરમાં આવવાનું, અંદર પ્રસાદી ધરવાનું નથી. ભાઈ ક્યાં જાય સંગ્રામ? બજારમાં. હે નો બજાર, નો બજાર, ઓન્લી ફોર હે ને ખાલી વોકિંગ. એમ નહીં, જીનલ જો હે ને એટલે કે એકલા બજારમાં જઈ આવ્યા એટલે આપણે મોડો મેલસી, વાંધો નહીં. જોજો બજારમાં અમે કેવું ભોઈ. હા, ઈ માઉન્ટ આબુ એ ગયા ને ભાઈ, બજારમાં નહોતા ગયા. અને જો અમારે અનિરુદ્ધ ને સુરસિંહ ને વા અંદર આટા મારે છે. સ્કોર્પિયન વરના લઈને આવું. હા, અહીંયા હે ને ભાઈ કટાર હે, પછી આ જો ધોકા બોકા બધું અહીંયા ટોટલી મળે. હવે આ હે ને અહીંયા જોતા જાય આ હું ખરીદી કરે છે, હું હે હું નહીં. અને જગ્યા તો જોવો, આમ જો હાલી હાણ જગ્યા, ક્યાંય ખૂટે જ નહીં કાંઈ. બધી બાજુ એમાં 50 કિલોમીટર આ નાગેણા રહ્યું ને એની આજુબાજુમાં 50 કિલોમીટર લગી પછી કંઈ આવે જ નહીં. પછી સીધું જોધપુર. રણબંકા રાઠોડો કેવું લાગે, મસ્ત. જય માં નાગણે જય. આપણે આવી ગયા છીએ. જો આ કટાર છે, પછી આ બધું આ ઓલા છે મુઠિયા જો બનાવેલા, આમ જો કમ્પ્લીટ આવ નવા આવી નાની નાની કટારું, પછી એરગનું કેટલું છે. ક્યાર ના જોતા હતા, મેં કીધું લાવો હવે દેખાડી. હે એરગન હે, આ છરા હે, ચાકા હે, તલવારું હે. જ્યાં અહીંયા બધું અમારે ઓલા બે હજી જોતા બાજુમાં વહી ગયા, અમે અહીંયા જોઈ. આ સ્ટીકર ને એ મસ્ત છે. રાઠોડ જય નાગણેજી આમાં. હે હા પાકું સવારે હીસી જ પછી નીકળી જવાના હી આરતી લઈને. આમ તો જો ખરીદી કરવી ને હવે આપણે ફેમિલી વાળા લઈને આવીને એટલે બધાને અહીંયા આવતું રહેવું છે. કરો ખરીદ્યું કા, મજા આવી જાય. આ નાની નાની ધાર તરવાર જો મસ્ત. આ ફોટો છે માતાજીનો આખો. આજ તો દઈ જ દો ઘોડા જોઈ લો. આ ક્યારના બે ફોન કરીને વિડીયો કોલ કરીને મંડાણા. હાલે આ તારું આનું કાંઈ નહીં આવે ભાઈ. આ ફાંદામાં ગરી જાય ને ઘઉં દેવાની હે. ફાંદામાં ગરી જાય ને એ જોજે હો તું. આ એમ આ તાર વાડી નથી. આમ જો ઓલો ક્યારનો વિડીયો કોલ કરીને અડધી કલાક કરી આ ભાઈને એટલા ખોટી કર્યા ને હેરાન કર્યા કર થયા છે ભાઈ. કે હવે આ છે ને જટ લઈને જાય તો સારું છે. રાજસ્થાનની સાચી મોજો ઓરિજિનલ મજા જોઈ લ્યો. કેનભાઈ જેસલમેર વાં જવું, કેમ્પમાં જવું, ઓમાં જવું, આપણે એવા ક્યાંય ન જાય. આપણે આવી મજા કરી ભાઈ. જો હવે આપણે અહીંયા રાહ જોઈને બેઠા છીએ. હમણાં હોળીમાંના દહનમાં જવાનું છે. અહીંયા રાહ જોઈ છીએ હવે. જો હમણાં બધા છે ને ત્યાંથી ભેગા થાય અને ધીમે ધીમે જવાનું છે હોળીમાંના દર્શન કરવા. જો એક મંડળી અહીંયા ઊભી છે, એક મંડળી આ, અને હજી બીજી મંડળી અહીંથી આવે પાછળથી. જો બધાય હોળી દહનમાં જાય છે ભાઈ. હાલો ભાઈ, ભોજનાલયમાં આવી ગયા છીએ ભોજન જમવા માટે.
સેમ ઈ જ મેનુ છે, ખાલી આ શાક રહ્યું ને શાક એક બદલું છે, બાકી દાળ ભાત રોટલી હજી ઓલો શીરો રહ્યો ને એ ઘઉંના ફાડિયાનો કેનો છે ઘઉંના ફાડાનો શીરો છે અને એમાંય ઘી નાખેલું ભાઈ મજા આવી જાય અને શાક એક ચેન્જ થઈ ગયું છે અને હવે મસ્ત હમણાં ભોજન કરીને અને સીધા પછી આપણે હોળી દહનમાં તાન ચડી ગયું ને તાન ચડી ગયું તાન આપ જોઈ ગયો ભાઈ હા રમે છે ને ભાઈ હા 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 હે આ તારા કામનું જ છે લે 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 અથવારો સારો છે જો ભાઈ ભાઈ આઈ આઈ યા બધાને ધંધે લગાડ્યા ને યા પૂરા પીતો લેતો એને આમથી ક્યાં કઈ બીક લાગે છે સમજો તો એ ઘૂંટ મારી તો કેવી છે આપણે આ ફાકીમાં જ ખાધી લ્યો એમાં કોઈ વસ્તુની માન્યતા જ નથી લ્યો પાછા આપણે આવી ગયા ભાઈ કેન્ટીનમાં છાશ પૂરી થઈ ગઈ હે છાશ પૂરી થઈ ગઈ હે તું રેવા દે ભાઈ તું ઓલી બાજુ હતો ની જ હારો હતો ઈ બાજુ બેઠો ત્યાં પંખા બંધ કરી નાખ્યા બોલો પછી આ બાજુ જોજો અહીંયા ભડકા ન થઈ જાય ઓહો ભાઈ ખાલી 9 વાગ્યામાં બધું સુમસામ થઈ ગયું આમ તો જો કાંઈ કોઈ માણાય નથી દેખાતું ને કાંઈ નહીં અને આપણે જો કટક બટક લઈ લીધું ઠંડુ લઈ લીધું અને હવે જઈએ ભાઈ હોટલે જઈને કપડાં બદલાવશી એને પછી નીકળશી કા મંદિર પાસે બેસી કા ગમે ત્યાં બેસી કા રૂમમાં બેસી એને વાતો કરશી ને પાછા સુઈ જાય કેમ કે સવારના આપણે વહેલી આરતીમાં જવાનું છે એટલે વહેલા સુઈ જાય હે હા 4 વાગે ઉઠવું જોઈએ 4 સાડા 4 જોઈએ હવે અને બાકી જો હોળી માતા હે ને હોળી માતા આમ પ્રગટતા હતા પણ અહીંયા હોળી નાની કરી હોય કે શું હોય અમે આવ્યા ને અહીંયા ઓલા રમતા હતા તમે જોજો આગળ વિડીયોમાં એ ત્યાં ઊભા રહ્યા ને ત્યાં તો હોળી માતા પૂરું થઈ ગયું ઓલવાઈ ગયા ભાઈ એટલે હવે આપણે પાછા હોટલે વૈયા જઈએ મસ્ત ઠંડુ પી લીધું ગુલ્ફી ખાઈ લીધી મજા આવી ગઈ ફૂલ ખાતું રહેવાનું પાછું નાહી ધોઈને નીકળી જવાનું પાછું ફર્યા કરવાનું આ જ કરવાનું રખડવા નીકળો ને એટલે પાછા આવી ગયા છે હોટલ અને લાંબા થઈને એવા હોઈ ગયા છે ને અડપ જ નથી ચડતી હવે કોઈને બહાર જવાનું હવે બહાર જવાનું કેન્સલ આપણે અત્યારે હોઈ જઈએ સવારના વહેલી આરતી લેવા આપણે જવાનું છે માતાજીને આજના દિવસનો કરી એન્ડ બાકી કાલે આપણે આરતી લઈને સીધું નીકળી જવાનું છે રાજકોટ રસ્તામાં ક્યાંય જાહી તો જોહી દેખાડશી બાકી એને રિટર્ન થાય ને મજા આવી જવાની જો સંગ્રામભાઈ આવી ગયા કરી દો બંધ બાયણો હા હા 4 વાગે ઉઠી વેલા રહી ગયા હે કમ્પ્લીટ થઈ જાય હા એટલે 5 વાગે ઈ કે ત્યાં પહોંચી જાવ ઓહો ભાઈ હાલો 4 વાગે ઉઠવાનું હોય હાલો સુઈ જાય ફટાફટ હાલો ભાઈ